પ્રેમી સમાજ છે. રાકેશભાઈ આ સમાજને કાશ્મીરમાં લઈ જાવ ને તો તાલીઓ તો પડે તે ગમે તેટલી ઠંડી હોય. પણ જ્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહાસંમેલન યોજવામાં આવ્યું છે, તમે વિચાર કરો, દિવસે માણસ નહીં આવતો, અહીંયા રાત્રે 3 વાગે આટલી મેદની છે. આ તાકાત છે સમાજની. દિવસે ભેગા કરવા હોય પગા તોય ભેગા નહીં થતા, રાતે 3 વાગે. અને ક્યાંથી કોઈ છેડો ગુજરાતનો બાકી નહીં. આમ બહાર જઈએ તો પાર્કિંગ એ પાર્કિંગ. અને ત્યારે કહેવાય કારણ કે આજથી 17 વર્ષ પહેલા હું ઠાકોર સમાજ માટે ગીત ગાયો હતો અને આજની તારીખે એ ગીતથી હું ફેમસ થયો હતો. ત્યાંથી જ્યારે શરૂઆત કરી છે ત્યારે ગાવા તો દો. કોણ મકડીઓ વાલા સુના નરબંકા વાલા ઠાકોરો મને ગમતા, વાલા ઠાકોરો મને ગમતા. કરીઓ વાલા રે જોલા નરો કરવાના રે સુરા નર બંકાએ વારે વાલા ઠાકોરો મને તમારા બધાનો પ્રેમ હું સમજી શકું છું, પણ પોતાની જગ્યા ઉપર બેસી રહો, નહીં તો આપણે અવ્યવસ્થા સર્જાશે. લાલાજી, પોતાની જગ્યા ઉપર બેસી રહો. તમને બધાને મોજ આવે છે, હું સમજુ છું. મને આજ અંદરથી મોજના દોરા છૂટ્યા છે, કારણ કે સૌથી વધારે ચાહવા વાળો વર્ગ, સૌથી વધારે ગીતો સાંભળવા વાળો વર્ગ, એમ કહેવાય કે મારી સામે છે આટલી બધી મેદનીમાં, એટલે મને હુરાતાન ચડ્યું છે. પણ શાંતિથી નીચે બેસી જાવ, કોઈ ઊભા થઈ અને અવ્યવસ્થા થાય એવું આપણે નથી કરવું. ત્યારે યાર કારણ કે બનાસકાંઠાથી પણ આયા હશે. જગ્યા નથી, આગળ જગ્યા નથી. પણ આજે તો બધાની બસ ખાલી આગળ બેસજો, આગળ બેસજો. હે મનહાલી